હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ગાઈઝ, આપણે જઈ રહ્યા છે, આપણે નહીં, હું એકલો જઈ રહ્યો છું દ્વારકા, સુરત ટુ દ્વારકા. આજે મારે 6 વાગ્યાની ટ્રેન ટ્રેન એટલા માટે બોલાઈ ગયું કે મારે ટ્રેનની ટિકિટ બુક કરેલી હતી કાલની, પણ એ કેન્સલ થઈ તો મેં ઇન્સ્ટન્ટલી પછી બુક કરાવી ટ્રાવેલર્સ બુક કરાવીને આજે મારે નીકળવાનું 6 વાગ્યાની છે અને 5 વાગી ગયા છે એને. મારે અહીંથી હજુ 2 કિલોમીટર 12 કિલોમીટર જવાનું છે સ્વામિનારાયણ પાર્કિંગની અંદર. ત્યાંથી મારી બસ છે, વારે ટ્રેન જ બોલાઈ જાય છે, બસ છે ડાયરેક્ટ દ્વારકા. તો કાલે મળીશું આપણે ડાયરેક્ટ દ્વારકા. સવારમાં 8-9 વાગે આઈ થિંક પહોંચાડી દેશે, મને કોઈ આઈડિયા નથી. ચલો તો જઈએ, જર્નીમાં જોડાતા રહેજો, મજા આવશે. જેટલું શૂટ થશે એટલું શૂટ કરીશ અને જેટલું ફરાશે એટલું ફર. એકલો જ જાઉં છું, કોઈ સાથે લઈ નથી જતો, એકલો જ જાઉં છું. લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કંઈ મંદિરે જાઉં છું અને એકલો જાઉં છું. કાનુડાને મળી લઈએ, ભગવાનના દર્શન કરીએ, બસ કંઈ નહીં. ચલો મળીએ. આઈશ, તમે લોકો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લો અને બેલ આઇકન ઓન કરી લેજો, જેથી મારો વિડીયો જેટલો હું સ્પીડમાં મૂકીશ એટલો સ્પીડમાં તમને બી આવશે. અને જોજો, સપોર્ટ કરજો, લાઇક શેર કોમેન્ટ દબાઈ દેજો. બધું જે બી થાય જેટલું આવડે એટલું કરી જ દેજો, મારે તમને વારે કહેવું ના પડે. ચલો મળીએ. આજે 15 તારીખ છે અને અહીંયા સુરતની અંદર તો લોકો વાસી ઉત્તરાયણ ઉજવે છે. તો ઉપર ધાબા ઉપર ક્યારના સોંગ વાગે છે, તો પહેલાં ધાબા ઉપરનો નજારો જોઈ આવીએ આપણે, કેવો છે નજારો, અને પછી આપણે અહીંથી ડાયરેક્ટ નીકળીએ. ત્યાં સુધીમાં હું ઉબેર બી બુક કરી દઉં અને બધું જ કરી દઉં. ત્યાં સુધી ઉપરનો નજારો હું તમને બતાવવા જાઉં છું. ચલો ઉપર લઈને જાઉં છું તમને, ચાલો. ફાઇનલી ભાઈ નીકળી ગયા છે આપણે. ઉપરનો નજારો જોયો ને કેવો હતો, આજે તો ઓછો હતો, કાલે બહુ બધું વધારે હતું. ચલો મળીએ રસ્તામાં. પાર્કિંગ કાપીને હવે પાર્કિંગની અંદર જઈએ છીએ ગાઈસ. ફાઇનલી પહોંચી ગયા દ્વારકેશ. સામે તમે જોઈ રહ્યા છો દ્વારકાના સફરમાં પહેલું જ મસાલા વેફર, ક્રન્ચેક્સ, માઉન્ટેન ડ્યુ, પાણીની બોટલ. ચલો સો ફાઇનલી બસમાં આવી ગયો છું. મળી ગઈ 13 કિલોમીટર કટ કાપીને આવ્યો છું. આજે 13 નંબરની આપણી સીટ છે, તો બધો સામાન છે. હમણાં તો ખાલી છે બધી આખી. ચલો મળીએ સવારે. તો ફાઇનલી બેસી ગયા છે બસમાં. અવાજ આવતો છે, 2 મિનિટ. બેસી ગયા છે. ચલો આવો કંઈક મારી સીટની બાજુમાંથી નજારો છે કંઈક. આ જો પતંગની દોર, જો આ જો તું કાપી નાખશે હાથ. કોણ છે? ભાઈ લોગ બેસી ગયા, અંધારું બી થઈ ગયું. મજા આવે છે, એક્સાઇટેડ છું આમ કે દ્વારકા ક્યારે પહોંચી જાવ. બહુ મજા આવે છે, એમ થાય ફટાફટ રસ્તો જાય. જોઈએ, સવારે 10-11 વાગે પહોંચવાનું કીધું છે. સવારે પહોંચીશું. આખી રાત તો આપણે બસમાં જ કાઢવાની છે. ચલો બ્લોગ આખો જોજો, બરાબર છે?
ચલો મળીએ પછી. બસ સ્ટોપ ઊભી છે ભાઈ, બસ અહીંયા ઊભી છે ચાય નાસ્તા માટે. સો ફાઇનલી હોટલ પરથી બ્રેક લઈ અને નીકળી ગયા છે પાછા ઓન ધ વે. રાતના કેટલા વાગ્યા છે? 8:53 થઈ છે. હવે હું સૂઈ જાઉં છું. ચલો મળીએ સવારમાં, મોર્નિંગમાં. બાય બાય. બ્લોગ ગમે હોય તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો ગાઈઝ. મારે તમને વારે કેવું ના પડે. ચલો મળીએ કાલે. સબસ્ક્રાઈબ કરી લો, સબસ્ક્રાઈબ. બાય.